ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હર હર મહાદેવ બધાને. અને હું જાઉં છું ગોડાઉને જવા નીકળું છું. આજે મોટું બહુ થઈ ગયું છે એટલે વરસાદ ચાલુ થઈ ગયો. અત્યાર સુધી એવો માહોલ નહોતો, એવું વાતાવરણ નહોતું કે વરસાદ આવે. જેવો હું ગોડાઉને પહોંચ્યો 5-10 મિનિટ થઈને ત્યાં વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. અત્યારે ચાલુ વરસાદ છે. છોટું કટિંગ કરવાનું છે ને, હમણાં અમારે કટિંગ ચાલુ કરવાનું છે. કાંઈ વાંધો નહીં, વરસાદ થોડોક ઓછો થાય એટલે હમણાં કટિંગ અમે ચાલુ કરી દેવું. હું જોતો બહાર આટો મારવા મિત્રના ફાર્મ સાઈડ. ખોટો કટિંગ નથી ચાલુ કરવું, નશા લગાને કે બાદ. તો આ લોકો કટિંગ કરે છે. કયો માલ છે? કોટડાનું કટિંગ કરે છે આ લોકો. આમાં ગ્લાઇન્ડર થી કટ લગાવેલું છે. હવે આને ખોલવાની ટ્રાય કરું, ખુલે તો. આ લાગી ગયું પેકિંગ. હવે અહીંથી પ્રેસ કરવું એટલે ખુલી જશે. ન ખુલ્યું. સામે બે સાઈડ, ઓલી સાઈડે દબાવવું પડે, આ સાઈડે દબાવવું પડે. એટલે હવે કઈ હમણાં છોટું આવે એટલે ખોલશું. આ ચડી ગયું આખું પાટિયું મશીન ઉપર. હવે એનું કટિંગ ચાલુ થાય સાઈઝ પ્રમાણે. અહીંયા સાઈઝ લગાવેલી છે. આ રીતે પાટિયાને લારી ઉપર લઈને મશીન લગન પહોંચાડવામાં આવે. હવે એને મશીન સુધી લઈ જાય આમ ખેંચી. તો મિત્રો આજ ગોડાઉનમાં કઈ કામ હતું નહીં એટલે મારા ફુવાએ મને કહી દીધું કે આજ તારે એક જ કામ કરવાનું. તારો શોખ છે ને વિડીયો ઉતારવાનો, પૂરો કરી દે. કે એક જ કામ કરવાનું છે. આજ આપણા ગોડાઉનની જાહેરાત બનાવી, એડ બનાવી. એટલે મેં બનાવી નાખી એડ. હું તમને હમણાં બતાડું વિડીયોમાં, વ્લોગમાં કેવી લાગે છે એડ, કહેજો. હે બજાર વચ્ચે ભોલું ભાઈની હવેલી, ભાભી ભૂલી રે ન જાતા. હવેલી બનાવવા માટે આપણે માર્બલની ગ્રેનાઇટની જરૂર પડવાની જ છે. એટલે હું આવી ગયો વાલક પાટિયા વીડી ફાર્મ નિર્માણ ગ્રેનાઇટમાં. આવીને જોયું ને ત્યાં તો અલગ અલગ કેટલા માર્બલના ગ્રેનાઇટના ડેમો હતા. મેં શેઠને કીધું, શેઠ અમને હવે માર્બલ તો બતાડી દો હવેલી માટે. રાજસ્થાનનો ચોકલેટ માર્બલ, પિંક માર્બલ. આ લોકો પાસે નેનો ગ્લાસ પણ છે, એકદમ વ્હાઈટ. અને મોલ્ડિંગ પણ એ લોકો તમને અહીંયા કરી આપશે ને કુમકુમ પગલી પણ પાડી આપશે. આ લોકો પાસે રાજસ્થાન ને સાઉથના બે અલગ વકલ છે. ટેન બ્રાઉન, કોટડા, આર બ્લેક, બ્લેક પર્લ, ગેલેક્સી, ફિરંગી, સિગ્નેચર, આધુનિક એવી અલગ ઘણી વેરાયટી છે ગ્રેનાઇટમાં. તો તમે પણ ભૂલતા નહીં, જો તમે સપનાનું ઘર બનાવતા હોય ને તો નિર્માણ ગ્રેનાઇટમાં આટો મારી જાજો. વાલક પાટિયા વીડી ફાર્મમાં બીજું જ ગોડાઉન નિર્માણ વાળાનું છે. તો મેં આજે એક નવો પ્રયાસ કર્યો છે એડ બનાવવા માટેનો. તો અત્યારે એડ બની પણ ગઈ છે અને હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયા છે. એટલે પેલા હું જમી લઉં, આગળની ચર્ચા આપણે બધી પછી કરશું. તો હવે જમવાનું તો ઓકે થઈ ગયું, જમી લીધું. હવે
હવે થોડીક વાર આરામ તો કરવો જ પડશે, થોડીક વાર કરી લઈએ આરામ. મિત્રો અત્યારે હું આવી ગયો છું જાહેરાત માટે પ્લાય એન્ડ ડોરના કારખાનામાં. આપણે અત્યારે આની જાહેરાત કરવાની છે એટલે હું આવી ગયો છું પ્લાય એન્ડ ડોરના કારખાનામાં, જેમાં અહીંયા પ્લાય લગાડવામાં આવે છે. ડોર ઉપર જે પ્લાય લાગેલી હોય આ રીતની અત્યારે જે છે એ પ્લાય છે અને ડોર ઉપર આ રીતે લગાડવામાં આવે છે. તો આ લોકોની જાહેરાત કરવાની હતી, એડ કરવાની હતી, એમના માટે હું આવી ગયો છું આ લોકોના કારખાનામાં. મિત્રો હું અત્યારે આવી ગયો છું પ્લાય એન્ડ ડોર. 19 mm ની પ્લાય કેમાં યુઝ થાય વધારે? આ વધારે ફર્નિચરમાં યુઝ થતી 19 mm ની પ્લાય છે. 18 mm ની છે. આ બધી વસ્તુ આ દરવાજા માટે છે, બધે આ બધા દરવાજા છે. તો આપણે આનું હેડ બનાવવાની હતી એટલે હેડ માટે આવી ગયો છું હું અત્યારે હેડ બનાવવા. दाना खाना है आने અત્યારે નશો કરવો છે. આ બધું आज टाइप नशा करना है तेरे को, अभी मावा खाना है, अभी खिलाता हूँ. આજ શનિવાર છે તો ગલુડી હનુમાનજીના દર્શન કરવા જાઉં છું હું અત્યારે. 5 વાગ્યા છે સાંજના. તો અત્યારે આપણે ગલુડી હનુમાનજીના દર્શન કરીને આરતી લઈને પછી ઘરે જશું. અત્યારે ગોડાઉનથી હું નીકળી જાઉં છું, ઓફિસને પણ તાળું લાગી ગયું છે હવે. તો મિત્રો હજુ હું ઘરે જતો હતો ને રસ્તામાં ફૂલ વરસાદ હવે હું કમ્પ્લીટ ઓકે થઈ ગયો છું. હવે રેનકોટ બેનકોટ પહેરીને અહીંથી નીકળે છે ડાયરેક્ટ ઘરે જવા માટે. હું રેનકોટ ને ક્રોક્સ પહેરીને રેડી થઈ ગયો છું. હવે અહીંથી નીકળું છું ઘરે જવા માટે.
જ વરસાદ હતો, પછી અત્યારે અહીંયા બંધ થઈ ગયો વરસાદ, એટલે હું હવે ઘરે જવા નીકળી. રેનકોટ બેનકોટ કાઢી નાખ્યું કમ્પ્લેટ. તો મિત્રો મેં ઘરે આવીને જમી લીધું છે અને હવે હું જાઉં છું લોંગ ડ્રાઈવમાં, ચા પાણી પીવા જાય બહાર, થોડીક વાર આટો બાટો મારું અને પછી આજ વહેલું સુઈ જવાનું છે, વહેલું આવી, કેમ કે કાલ સવારે પાછું મારે ફરવા જવા માટે નીકળવાનું છે 4 સાડા 4. તો કાલનો વ્લોગ જોવાનું કોઈ ભૂલતા નહીં, કેમ કે બહુ મજા આવવાની છે કાલના વ્લોગમાં. અને કઈ સાઈડ જવાનું છે એ તો પછી નક્કી થાય ગાડીમાં બેઠા પછી, કેમ કે બધા મિત્રો ભેગા થઈ ગયા હોય તો એ નક્કી ન હોય, ગાડી બેઠા પછી નક્કી થઈ જાય. કાલનો વ્લોગ જોવાનું કોઈ ભૂલતા નહીં.